બરોડામાં ડેરીની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ સાંજ સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ। અત્યાર સુધી 7 બેઠક બિનહરીફ મેન્ડેટ વગરના ઉમેદવાર ફોર્મ ખેંચે છે કે નહીં તેની ઉપર સૌની નજર। અમદાવાદમાં રવિવારે કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામને જોડતો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ। સેલિબ્રિટી સહિત મોટી સંખ્યામાં લોકો નિહાળશે મેચ। ટ્રાફિક નિયમન માટે નિર્ણય। ઉના પંથકમાં સવારે 11:44 કલાકે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી 45 કિલોમીટર દૂર નોંધાયું। જાનહાનિ કે નુકસાનના અહેવાલ નહીં। મોરબીના આદરણામાં પ્રાથમિક શાળાના શિક્ષક સ્કૂલમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા। તપાસના અપાયા આદેશ। ધોરાજીમાં ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા પ્રદૂષણ। ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખનો જીપીસીબી ઉપર બેદરકારીનો આરોપ।